આ સરકારને મારી એટલી વિનંતી છે, એક બ્રાહ્મણ તરીકે પગે લાગીને કહું છું કે કોઈ જીવ હત્યા થવી ન જોઈએ. આપણી ગાયથી માંડી અને કોઈ જીવ હત્યા ના થવી જોઈએ. સરકારને મારે એટલું કહેવાનું છે, પગે લાગીને વિનંતી કરી, તમારે જે કરવું તે કર્યા કરો, પણ ખાલી ગાય માતાનું જીવ હત્યાનું બંધ કરાવો, લાયસન્સ કેન્સલ કરાવો, એટલી મારી બ્રાહ્મણની પ્રાર્થના છે. તમને જો દયા આવે જીવ હત્યા ઉપર, તમે જો માનવ ધર્મ હોય તમારામાં, તો કોઈ જીવ હત્યા ના થવી જોઈએ. સરકારની આગળ મારી પ્રાર્થના છે. પછી તો ભગવાન રામજી તો બધા હિસાબ લઈ લે, રામજી કે શિવ, ભગવાન કોઈને છોડતા નથી, ભગવાન કોઈને મારતા બી નથી. સમજી લેજો ભક્તો, તમને સમજાવવાની કોશિશ કરે છે. હજી પૈકે લઈ ગયા હો તો હજી બી ભગવાન તમને માફ કરી દેશે. કોઈ બી વસ્તુ લીધી હોય ભગવાનની, રામ મંદિરમાંથી, અંબાજી મંદિરમાંથી, વિષ્ણુદેવીના મંદિરમાંથી, કોઈ બી વ્યક્તિએ ચોરી કરી હોય, સમજી લેજો, તો એની ત્યાં મૂકી આવજો ને ભગવાનને પગે લાગી લેજો, તોય તમને હજી માફ કરશે. ભગવાન બહુ દયાળુ છે. ભગવાન તમને 7 વાર સુધરવાનો મોકો આપે. 7 વાર નહીં સુધરો તો 8મી વાર બીજા પાસે જરૂર ભરાવશે. એમની વાંધા છોડી દે, કર્મ ભોગવવું જ પડશે. આ ખાસ મારી વિનંતી છે બધાને માટે. 18 વર્ષ જાગી જાયજો, જીવ હત્યા બંધ કરાવો, જીવ હત્યા ખાસ બંધ કરાવો, તો તમારા બધાના સવાસો, ધંધા, કમાણી, વરસાદ બધું આવશે સારી રીતે, ટાઈમે. જ્યાં સુધી ગાય માતા બંધ નહીં થાય ત્યાં સુધી તમે બધી આખી વિદેશની અંદર, ઇન્ડિયાની આખા વિદેશની અંદર તોફાન, મારામારી, સરકાર જેવું કોઈ નામ નહીં રહે. આ સમજી લેજો, અંદરો અંદર બાજી મરી જવાના. જો ગાય માતાની પણ જીવ હત્યા બંધ નહીં થાય તો. આ ખાસ મારી ભલામણ છે. અત્યારમાં તમને એક ખેડૂતની કથા આપી રહ્યો છું. એક ખેડૂત હળ કાઢતો હતો અને અહીંયા એક એરુનો ડર હતો, રાફડો હતો ને ખોદાઈ ગયો. રાફડામાંથી એરું હળની અંદર મરી ગયો અને નાગડે એની પત્ની બહુ હેરાન થઈ ગઈ જોઈને મારા પતિને મારી નાખ્યો ખેડૂએ. નાગડે એના સામે એટલો બધો વિરોધ કર્યો કે સીમાને એના બાપ, એના છોકરાને મારી નાખ્યો, એની પત્નીને, એના બાપને, અને એક છોકરી હારે ગઈ હતી. એટલે એના પતિનું નાગનું એ ચિત્ર બનાવેલું. એટલી ફક્ત એની પત્ની, એની દીકરી હતી એ ખેડૂતની. ત્યાં એને મારવા ગઈ નાગડે એના પત્નીનું ચિત્ર જોઈ અને સકી ગઈ અને પગે લાગી. દીકરી બે હાથ જોડી, મારા મા બાપને, મારા ભાઈને મારી નાખ્યા છે, એને જીવિત કરાવો. પછી નાગડને બહુ દયા આવી ગઈ. એના પત્નીનું ચિત્ર જોઈને બહુ દયા આવી. એના ભાઈને, એની માને, એના બાપને જીવતા કર્યા. ત્યાં ભોળાનાથે દર્શન આપ્યા. ભોળાનાથે નાગેણના પતિને જીવિત કર્યો, નાગને, અને ભોળાનાથે આશીર્વાદ આપ્યા કે વાહ નાગ, વાહ, તે નાગેણ, તે બહુ સારું કામ કર્યું, સત્ય કામ કર્યું છે, એટલે હું તને પસંદ થયો છું. સત્ય માટે ભગવાન હંમેશા માટે તમારી સાથે ઉભા રહે છે. સત નથી તો કાંઈ નથી. સત્યમ શિવમ સનાતન ધર્મ, એક જ માં, એક જ બાપ ને એક જ ગુરુ. હંમેશ માટે યાદ રાખજો ભક્તો. તમે 8 કલાક મહેનત કરતા હો, તમને કાંઈ મળતું ન હોય તો આની અંદર નંબર આપેલો છે. ભાગીનું, ભવિષ્યનું, ધંધાનું, લાઈનનું, બાળકના થતા હોય, કોઈને સાપી દોષ હોય, નાગ દોષ હોય, સર્પદોષ હોય, કોઈ બી તકલીફ હોય, બાળકનું ફીટ, કોઈ બી એનું જે તમારા પૈસા ફસાઈ ગયા હોય તો એના માટે જ્યોતિષની કોઈ ફી નથી. 1 રૂપિયો હું લેતો નથી. તમે મારી આજે 5 કલાક બેહો તો હું તમારી પાવલી માગીશ નહીં. ગમે એટલા પ્રશ્ન પૂછશો તો એનો ઉકેલ મળશે, પણ કોઈ પૂજા આવે તો એનો ખર્ચો તમારે ભોગવવો પડે. તેમ કહો બાપુ કથા કરવા આવો, કથા વાંચી જાઓ 3 કલાક, પણ કથાની અંદર જે સામાન જોઈએ, જજમાન આપે તો ફળ મળે, નકર મળતું નથી. તમે 9 દિવસ કહેતો ભાગવત વાંચી જાઓ, રામાયણ વાંચી જાઓ, એનો રૂપિયો લેતો નથી. 7 દિવસ ભાગવત વાંચી જાઓ, એનો રૂપિયો લેતો નથી. તમે પ્રેરણા આપો તો ના લો, સમજી લેજો. જ્ઞાનના પૈસા હું લેતો નથી. માનું દૂધ છે તે પીવાય ને વેસાય નહીં. જેટલું તમે જ્ઞાન બાંટો એટલું ભગવાન આપે જ છે. અમારો બ્રાહ્મણ હતો એ બહુ તપ કરેલો. 90-95 વર્ષની એની આયુષ થઈ અને એને જમરાજા લેવા આવ્યા અને સીધા સ્વર્ગમાં લઈ જતા હતા. તો બ્રાહ્મણે કીધું મારે સ્વર્ગમાં નથી જવું, પેલા તું મને નરક બતાવો, નરક મારે જોવું છે, નરક કેવું છે. પણ જમરાજા કે તમારે સ્વર્ગમાં પણ નહીં, મારે નરક જોવું છે. નરકમાં ગયા એટલે લાખો માણસો બિચારા તડપતા હતા, એવા કર્મ કરેલા હતા. અને અમારો બ્રાહ્મણ ત્યાં ગયો નરકમાં, એટલે લોકોને બધાને શાંતિ મળવા મળી બ્રાહ્મણના પગલાથી. બાપુ તમે રોકાઈ જાઓ અહીંયા તો અમને શાંતિ મળશે, તમે જાઓમાં સ્વર્ગમાં. તો જમરાજા બોલ્યા એનો સ્વર્ગમાં વાસ છે, ગમે તે હોય પણ તમે અહીંયા રોકાઈ જાઓ અમારા માટે, તમે આવ્યા પછી અમને બહુ શાંતિ મળી. તો પછી બ્રાહ્મણે કીધું તું આ બધાને મારા હાટાના લઈ જા સ્વર્ગમાં, મને અહીંયા રહેવા દે. કે નહીં, એમ ન હાલે, હું મારા ભગવાનને પૂછી આવું, બીજા મોટા ભગવાનને.
પૂછવા ગયા આપ રાજાને બીજાને કે મારું પૂર્ણ બધું અર્પણ કરી દઉં, પૂર્ણ બધું અર્પણ કરી દીધું અને ડબલ પૂર્ણ ત્યાં થઈ ગયું. અને આના ભગવાન મોટા બોલ્યા કે બધાને તું સ્વર્ગમાં લાવ, એનું ડબલ પૂર્ણ થઈ ગયું છે. એ મારો બ્રાહ્મણ, એ ઋષિ, એ બ્રાહ્મણ છે, જગતનો બાપ છે. બાકસની કાંડી નાની હોય ને હગાવો તો આખું જગત હગાવી દે. મંત્ર નાનો હોય પણ એમાં તાકાત છે. બ્રાહ્મણ જન્મે બ્રાહ્મણ નથી, એના કર્મ કરે તો બ્રાહ્મણ નગર બ્રહ્મ રાક્ષસ. બધાય જેટલા નરકની અંદર જેટલા પીડાતા થાય એટલા મારા બ્રાહ્મણ અહીંયા મરી ગયા, બધાને સ્વર્ગમાં લઈ ગયા. ઈ બ્રાહ્મણ, ઈ ક્ષત્રિયના દીકરીયા અત્યારે બ્રાહ્મણ હતા ત્યારે બધી વસ્તુ થતી હતી. હવે તો અત્યારે બધું પૂરું થઈ ગયું હતું ને હારી ગયા ને ખજીને બેઠી ખોટ. એ કામણ ગારી ધોઈની પાદર તારા પોરા બેહું અડીગી કોદરા બિયારા બાપ. આજે બ્રહ્મા સૃષ્ટિ રસ્તા થા કાર્તક પોતે ત્યાં ગયો બ્રહ્મા પાસે કે ઓમના અર્થ શું થાય. બધા દેવતા કોટી દેવો બધા સગીત થઈ ગયા. બ્રહ્માએ જવાબ નો આપી દીધો, આપી કે ઓમનો અર્થ શું થાય. શિવ આવ્યા, શિવ પાસે બધા દેવતાઓ ભોગી ગયા કે તમારો છોકરો આવ્યો છે. બ્રહ્માને પૂછ્યું કે ઓમનો અર્થ શું થાય. શિવ પોતે આવ્યા ત્યાં, બધા શિવ બી ઉભા રહી ગયા કે બેટા મને સમજાય નહીં. ઓમનો અર્થ એ થાય પિતા કે એકાર કે અભિમાન કોઈ વસ્તુ ન હોવો જોઈએ, જ્ઞાન એને કહેવામાં આવે છે. ઓમ છે ધ્વનિ મંત્ર છે. એ ઓમનો પ્રશ્ન કાર્તકે બધાને ધ્રુજાવી દીધા હતા. શિવ એના પિતા તો જાણતા હતા પણ એની પારખા લેતા હતા એના દીકરાને આશીર્વાદ આપ્યો શિવે, જા વાહ બેટા વાહ, મારો સંતાન વાહ. એટલે ઓમમાં આખી સૃષ્ટિનો સમાવેશ થઈ ગયો છે. ઓમ શબ્દમાં ઓમ ભૂર ભાવહમ સાવહમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ગાયત્રી મંત્ર છે, સૂર્ય ભગવાનનો છે. સૂર્યના વખતે રાણીમાં રાંદલ છે, નીચે છે, સૂર્ય ભગવાન ઉપર છે. ગાયત્રી મંત્રમાં જેટલી તાકાત છે, મહામૃત્યુંજય મંત્રમાં, કાળ ભૈરવમાં, એટલા મંત્રમાં તાકાત છે, એટલી કોઈ મંત્રમાં તાકાત નથી. ગાયત્રી યજ્ઞ તમારા ઘરના આંગણે કરાવો તમારી શક્તિ પ્રમાણે તો તમારા ઉપર કોઈ મહેલું આવે નહીં. એ ખાસ અણભક્તો ધ્યાન રાખજો. જય શ્રી રામ, જય મહાદેવ, જય માતાજી.